યાર 12th પછી શું કરવું છે? સિમ્પલ છે, બીકોમ જ. સિમ્પલ નથી યાર, કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ ગયું છે. પપ્પાએ કેઝ્યુઅલી પૂછ્યું, બીકોમ કરવું છે ને? અમારા ઘરમાં કેઝ્યુઅલી ચાલતું જ નથી. અમારા ઘરમાં તો સેન્સરનો ફરમાન જ આવે છે. બીકોમ તો ઈઝી હોય છે ને યાર. બીકોમ ઈઝી હોત તો લોકો કેટી થોડી ભેગી કરત. અરે તમે આ ટોપિક ચાલુ કર્યો ને, ખસક ખસક. યાર તમે જ કયો, તમે અનુભવી છો. એટલો બી અનુભવી નથી કઈ, આ તો ખાલી થોડીક એક્ઝામ વધારે આપી દીધી છે. શેની કેટીની? કેટીની નહીં ભાઈ, જીવનની. એ ફિલોસોફર લાઈન પર આવને. કોઈ પણ કોર્સ એટલું ટફ નથી હોતું, ખાલી પ્રોપર વર્કિંગ અને ગાઈડન્સની જરૂરત હોય છે, જે છેલ્લા 18 વર્ષથી સ્વસ્તિકમાં કરાવવામાં આવે છે. ઇવન લાસ્ટ યર સ્વસ્તિકની એક સ્ટુડન્ટ કચ્છ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ પર રહી છે. સ્વસ્તિકના ઘણા સ્ટુડન્ટ લાસ્ટ યર કચ્છ યુનિવર્સિટીમાં ટોપર પણ રહ્યા છે. છોડને ભાઈ, હજી વેકેશન એન્જોય કરી પછી જોયું જશે. અરે પછીમાં કેટી વાળું જ રિઝલ્ટ ના જોવું પડે. રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. 1 જૂનથી ઓનલાઈન અને ઓફલાઈન બેચીસ સ્ટાર્ટ થઈ જશે. જો હજી પણ તમે કન્ફ્યુઝ હો તો બીકોમ એટલે સ્વસ્તિક જ હોય.